નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરી આજની સ્ટોરી. લગ્નના દિવસે મારા પતિએ વચન આપ્યું હતું કે તે મારી સોતેલી દીકરીને પોતાના જન્મેલા બાળકની જેમ ઉછેરશે અને આપણે બંને બીજું કોઈ બાળક નહીં લાવીએ. પછી મારા પતિએ પોતાનું વચન પાળ્યું અને મારી દીકરીને પોતાનું નામ આપી દીધું. તેણે દીકરીને પોતાના જન્મેલા બાળકની જેમ પ્રેમ કર્યો. ક્યારેક તો પતિનો આટલો પ્રેમ જોઈને મને શંકા થતી, પણ પછી હું તેને મારું ભ્રમ માનીને ભૂલી જતી. આમ જતાં મારી દીકરી મોટી થઈ ગઈ. તેના લગ્ન નક્કી થયા. લગ્નના દિવસે બારાત આવી ત્યારે દીકરી બેહોશ થઈ ગઈ. મારું તો માથું ચક્કર ખાવા લાગ્યું, કારણ કે આટલા વર્ષોથી મારું જીવન ખૂબ શાંતિથી વીત્યું હતું. મને ક્યારેય વિચાર આવ્યો ન હતો કે મારા જીવનમાં આવો દિવસ પણ આવશે. આજે રવિવાર હતો અને મારા પતિ ઘરે હતા. આજે તેઓ થોડા બીમાર હતા, એટલે હજુ સુધી સૂઈ રહ્યા હતા. હું સવારમાં જ ઉઠી ગઈ હતી અને ઘરના કામોમાં વ્યસ્ત થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે તેઓ આરામ કરે ત્યાં સુધી હું બધા કામ ઘરના કરી લઉં. એટલે હું ખૂબ જ ઝડપથી ઘરના કામોમાં લાગી ગઈ હતી અને અડધાથી વધારે કામ પણ કરી લીધા હતા. મારી દીકરી પણ ઉઠી ગઈ હતી અને તે પોતાના રમકડાથી રમી રહી હતી. તે હવે થોડી મોટી થઈ ગઈ હતી અને ખૂબ સમજદાર હતી. પોતાના રમકડા લઈને તે ખૂબ શાંતિથી રમી રહી હતી અને મને જરા પણ પરેશાન નથી કરી. ઘરના કામ પૂરા કર્યા પછી મેં વિચાર્યું કે હવે નાસ્તો બનાવી લઉં અને પછી હું મારા પતિને ઉઠાડીને નાસ્તો કરાવું. પણ જ્યારે મેં ફ્રીજ ખોલીને દૂધ કાઢ્યું અને ચૂલા પર મૂક્યું ત્યારે તે ખરાબ થઈ ગયું હતું. હવે મને ખૂબ ચિંતા થઈ રહી હતી, કારણ કે મારા પતિ બીમાર હતા. જો આવું કંઈક થાત તો તરત જ દૂધ લઈને આવી જાત, પરંતુ હવે મને જ કંઈક કરવું હતું. એટલે મેં વિચાર્યું કે કેમ નહીં હું બજારમાં જઈને દૂધ સાથે જરૂરી વસ્તુઓ પણ લઈ આવું અને પછી નાસ્તો બનાવું અને પછી મારા પતિને ઉઠાડું. આમ પણ મારી દીકરી બિલકુલ પરેશાન ન કરતી હતી અને જો હું તેને છોડીને જતી તો તે પોતાના રમકડામાં જ વ્યસ્ત રહેતી અને કોઈ ખોટું કામ ન કરતી. મેં બધું વિચાર્યું, પરંતુ મારું મન કહેતું હતું કે મને જવું ન જોઈએ અને પતિના ઉઠવાની રાહ જોવી જોઈએ. બીજી તરફ મન કહેતું હતું કે પતિના આરામમાં કેમ ખલેલ પહોંચાડું. મને જાતે જ બજારમાં જવું જોઈએ અને પતિને પરેશાન ન કરવા જોઈએ. હું આ વિચારમાં ડૂબી હતી કે મારી દીકરીએ મને પરેશાન જોઈને પૂછ્યું, મમ્મી, તમે શું વિચારી રહ્યા છો? ત્યારે મેં તેને કહ્યું કે હું બજાર જાઉં છું, તું પોતાનું ધ્યાન રાખજે. હું 15-20 મિનિટમાં પાછી આવીશ. કોઈને દરવાજો ન ખોલવા દેતી અને બીજા રૂમમાં બેસી જા. બિલકુલ અવાજ ન કરતી કે પપ્પા ઉઠી જાય. તેણે મારી વાત સાંભળી અને સમજી ગઈ અને બીજા રૂમમાં ચાલી ગઈ. હવે મને પણ થોડો આરામ થયો હતો, એટલે મેં ચાદર ઓઢી અને બજાર તરફ નીકળી ગઈ. મને એવું લાગતું હતું કે હું નજીકની દુકાનમાંથી જ સામાન લઈને ઝડપથી ઘરે પહોંચી જઈશ, પરંતુ ભૂલી ગઈ હતી કે આજે રજા છે અને દુકાનો પણ મોડી ખુલશે. હવે જે નજીકની માર્કેટ હતી તેમાં અડધીથી વધુ દુકાનો બંધ હતી અને મને જોઈએ તેવી વસ્તુઓ ત્યાં મળી નહીં. એટલે મને થોડું દૂર પગપાળા જવું પડ્યું. આમાં મને લગભગ 1 કલાક લાગી ગયો. આ 1 કલાકમાં મારા મનમાં 100 પ્રકારના વિચારો આવ્યા કે ક્યાંક મારી દીકરીને કંઈક નુકસાન ન કર્યું હોય, ક્યાંક મારી દીકરીને કંઈક થયું ન હોય. મને ખૂબ પરસેવો થવા લાગ્યો. હું મારા વાળ મારા પાસેના રૂમાલમાંથી સાફ કરતી હતી અને ઝડપથી બધી વસ્તુઓ લઈને લગભગ 1 કલાક થઈ ગયો હતો. મારા મનની સ્થિતિ અજીબ થઈ રહી હતી. મારું મન મને વારંવાર ઠપકો આપતું હતું કે તારે તારી દીકરીને એકલી છોડીને જવું ન જોઈતું હતું. મારું મન ખૂબ ડરી રહ્યું હતું અને
ઝડપથી પગલાં ભરતી હું મારા ઘર તરફ વધતી જતી હતી. અમે એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ઝડપથી સીડીઓ ચડીને જ્યારે મેં ચાવી ફેરવીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને મારી દીકરીની ચીસોના અવાજ સંભળાયા. મારા હાથમાંથી વસ્તુઓ છૂટીને જમીન પર પડી ગઈ. મને તેની કોઈ પરવા ન હતી. હું દોડીને અંદર ગઈ હતી. મારું મન મને વારંવાર ઠપકો આપતું હતું કે મને આવું કરવું ન જોઈએ, મને તેને એકલી ન છોડવી જોઈએ. પરંતુ ખબર નહીં કે આ 5 વર્ષમાં મેં તેને ક્યારેય એકલી ન છોડી હતી અને આજે કેવી રીતે છોડી દીધી. હું દોડીને અંદર ગઈ તો નિરાલીનું દૃશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મેં અજાણપણે દિવાલને પકડી લીધી હતી અને મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સામેનું દૃશ્ય ખૂબ જ ખરાબ હતું. મને લાગતું હતું કે હું હવે આગળનો શ્વાસ પણ લઈ નહીં શકું. મારું નામ ઉર્મિલા સોલંકી છે. હું મારા માતા પિતાની એકલી દીકરી છું અને મારે 2 મોટા ભાઈ છે. હું બધાની લાડલી છું. તેમણે મને લાડથી ઉછેરી છે. મેં મારા પરિવારની છોકરીઓમાં સૌથી વધુ અભ્યાસ કર્યો હતો અને યુનિવર્સિટી લેવલ સુધી પહોંચી હતી. ઘરવાળાની નજરમાં હું તારો હતી. તેમણે મને યુનિવર્સિટી સુધી ખૂબ જ સાથ આપ્યો હતો. મેં ક્યારેય આ વાતનો ખોટો ફાયદો ઉઠાવ્યો ન હતો. આટલું જ નહીં, ઘણા છોકરાઓ મારી તરફ આવ્યા, પરંતુ મેં તેમને ત્યાં જ રોકી દીધા. હું તેમનો વિશ્વાસ ક્યારેય તોડવા માંગતી ન હતી. તેમણે મારા પર વિશ્વાસ કર્યો હતો, તો મને તેને જાળવી રાખવું પડતું હતું. હું નિઃસંકપણે સુંદર હતી, પરંતુ મેં આ સુંદરતાને ક્યારેય મારું શસ્ત્ર ન બનાવ્યું અને ન ક્યારેય બનાવવા માંગતી હતી. પરંતુ જીવન ક્યારેક આપણું એવું પરીક્ષણ લે છે કે જ્યારે આપણે પાછળ વળીને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે આ પરીક્ષાઓ તો બિલકુલ અચાનક જ આવે છે અને માણસને દરેક પરીક્ષા માટે તૈયાર રહેવું જોઈએ. મારી સાથે પણ કંઈક એવું જ થયું. મેં યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો અને ઘરે પરિણામની રાહ જોતી હતી. ઘરના કામમાં માની મદદ કરતી અને મા મારા માટે લગ્નની શોધ કરી રહી હતી. ત્યારે હું તેમને ના પાડતી હતી કે મને તારી સાથે હજુ ઘણો સમય વિતાવવો છે, ઘણી બધી વાતો કરવી છે. લગ્ન તો હજુ પછીની વાત છે. આ દિવસો મારા નંબર પર રોંગ કોલ્સ આવવા લાગ્યા. હું તેને અવગણીને થાકી ગઈ હતી. આખરે એક દિવસ મેં ફોન રિસીવ કરી લીધો અને તે રોંગ નંબરને ઠપકો આપ્યો, પરંતુ તેણે મારો પીછો છોડ્યો ન હતો. આમ જતાં જતાં અમે થોડી ઘણી વાતો કરવા લાગ્યા. હું તેને વાતો કહેતી અને તે મારી વાતો એ રીતે સાંભળતો હતો કે જાણે મારા મોંમાંથી ફૂલ વરસી રહ્યા હોય. મને તેના પર ગુસ્સો આવતો અને તેને મારા પર પ્રેમ આવતો. આવી નોકઝોક વચ્ચે અમે બંને એકબીજા માટે જરૂરી બની ગયા હતા. જો કે અમે એકબીજાને ક્યારેય જોયા પણ ન હતા અને ના તો એકબીજાને જોવાની ક્યારેય ઈચ્છા રાખી હતી. અમારા સંબંધને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો હતો અને અમે એક થઈ ગયા હતા. મેં આ વાત મારા પરિવારથી છુપાવી હતી, કારણ કે મારા માટે આવી છુપી મિત્રતા કોઈ સારી વાત ન હતી. પરંતુ હજુ પણ મારું મન તેની તરફ ખેંચાતું હતું. મેં ઘણીવાર કોશિશ કરી હતી કે હું તેનાથી દૂર રહું, પરંતુ એવું થઈ શક્યું નહીં. દર વખતે દૂર રહેવાનો પ્રયત્ન કરતાં તે નવા નંબર પરથી મને ફોન કરતો અને હું ફરીથી તેની સાથે વાત કરવા મજબૂર થતી. મને સમજાતું નહોતું કે તેની વાતોમાં એવો શું જાદુ હતો કે યુનિવર્સિટીમાં હજારો છોકરાઓ હોવા છતાં મેં કોઈ અન્ય પગલાં ભર્યા ન હતા. પરંતુ તેની વાતોમાં હું ના માત્ર તેની સાથે વાત કરવા લાગી હતી, પણ હવે મારું મન તેના વગર લાગતું નહોતું. દિવસો આમ જ જતા રહ્યા. એક દિવસ તેને મારી પાસે એક અજીબ વિનંતી કરી અને મેં તરત જ ના પાડી દીધી. પરંતુ તેનો આગ્રહ વધતો જતો હતો. તે મને મળવાનું કહેતો હતો. તેણે પોતાનું નામ અર્જુન જણાવ્યું, જ્યારે મેં તેને મારું નામ ઉર્મિલા જણાવ્યું. પહેલાં તો મેં સ્પષ્ટ ના પાડી દીધી, પરંતુ પછી મેં માત્ર એક શરત પર મળવા માટે હા પાડી કે ના તો તે એકલો હશે અને ના તો હું એકલી હોઈશ. જો કે મારી સાથે કોઈ જતું ન હતું, પરંતુ
મેં તેના મગજમાં આ વાત ભરી દીધી હતી કે હું એકલી નહીં આવું. તેણે મને જગ્યા બતાવી અને હું ત્યાં ચાલી ગઈ અને આ જ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મેં બિલકુલ મગજ ન લગાવ્યું અને દિલની વાત સાંભળીને ત્યાં ચાલી ગઈ. મને ખબર ન હતી કે મને આગળ જે જીવનમાં શું સહન કરવું પડશે. તેણે પોતાનો ચહેરો છુપાવ્યો હતો. ખબર નહીં કેમ મને કંઈક ખરાબ થવાની લાગણી થઈ રહી હતી. મેં તેને કહ્યું હતું કે મારી મિત્ર બહાર છે. જ્યારે હું અંદરના રૂમમાં એકલી આવી હતી અને બહાર કોઈ ન હતું. મેં જૂઠું બોલ્યું હતું. ત્યારે તેણે પણ પોતાનો ચહેરો છુપાવ્યો હતો અને મારા ચહેરા પર પણ ઓઢણી હતી. અમે બંને એકબીજાને જોયા પણ ન હતા, એટલે કે બહુ નજીક હોવા છતાં અમે એકબીજાને જોઈ શક્યા નહીં. પછી અમારા બંને વચ્ચે ત્રીજો શેતાન આવી ગયો અને તેણે મારી ઇજ્જતને બરબાદ કરી દીધી. મને ખબર ન હતી કે મારો પહેલો વિશ્વાસ કોઈ પુરુષ પણ મને આટલી ઊંડી ખાઈમાં લઈ જશે. મારી જાતને બરબાદ કરીને ઘરે આવી ગઈ અને મારી સાથે બનેલી આટલી મોટી ઘટનાની કોઈને જાણ ન કરી. મેં ભગવાન સમક્ષ પડીને માફી માંગી કે મેં મારા માતા પિતાને વિશ્વાસ તોડ્યો છે અને મેં ભગવાનના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે, જેનું પરિણામ મને આવી સ્થિતિમાં ભોગવવું પડ્યું હતું. હવે મારી ભગવાન પાસે એક જ પ્રાર્થના હતી કે આ પરિણામ મને બરબાદ ન કરે. હું દરરોજ દિલથી ભગવાન પાસે આ પ્રાર્થના કરતી હતી. હવે જોવું એ કે મારી પ્રાર્થના સ્વીકારે છે કે આકાશમાંથી ટકરાઈને પાછી મારી પાસે જ આવે છે. મેં જે દૃશ્ય જોયું હતું તે ખૂબ જ ખરાબ હતું. હું તરત જ આગળ વધી અને મારી બાળકી પર ઝૂકેલા મારા પતિનો કોલર પકડીને તેને દૂર ધકેલી દીધો. ત્યાં અચાનક બનાવથી ખૂબ ગભરાઈ ગયો હતો અને મને હેરાન થઈને જોઈ રહ્યો હતો. મેં તેને બંને હાથથી ધક્કો માર્યો, કારણ કે મારા મગજમાં જે ચાલી રહ્યું હતું તે જ મારી આંખોએ મને બતાવ્યું હતું. મારી દીકરીને કમરમાં ગંભીર ઈજા થઈ હતી અને તે રડતી હતી. લોહી પણ વહી રહ્યું હતું અને મારું લોહી ઉકળી રહ્યું હતું. મારું મન કરતું હતું કે હું મારા પતિને કંઈક કરી દઉં અને તે મારા સામે એવું અભિનય કરી રહ્યા હતા કે જાણે મને ખબર જ નહીં હોય કે તેણે શું કરવાનો પ્રયાસ કર્યો છે. મેં મારી દીકરીને મારી બાહોમાં લઈ લીધી અને તેને વિચારોમાં લઈ જઈ સુવડાવી દીધી. મેં મારા પતિ તરફ ગુસ્સાભરી નજરે જોઈ અને તેને આંગળી ઉઠાવીને ચેતવણી આપી કે કંઈ પણ થાય તે મારી દીકરીને હાથ પણ નહીં લગાડે. જે દૃશ્ય મેં મારી આંખોથી જોયું છે તેને તે નકારી શકે નહીં. મેં તેને કહ્યું કે મેં તેને જોયો હતો કે તે મારી દીકરી પર ઝૂકીને કંઈક કરી રહ્યો હતો. તેણે મને એવી રીતે જોયું કે જાણે તેને મારી વાત પર વિશ્વાસ જ ન હતો. તે પોતાને સ્પષ્ટીકરણ આપ્યું હતું, પરંતુ મને તેમની કોઈ સ્પષ્ટીકરણ પર ભરોસો ન હતો. મેં તેને અમારા રૂમમાં આવવા દીધું નહીં અને કહ્યું કે આજ પછી તે ન તો મારી સાથે વાત કરે અને ના મારી દીકરી સાથે વાત કરવાનો પ્રયાસ કરે. જો તેણે તેનું પોતાનું નામ આપ્યું હતું, તેણે તેની ઇજ્જત પણ રાખવી જોઈએ અને આવું ગંદુ કામ ન કરવું જોઈએ. તેણે મારી સામે હાથ જોડ્યા અને ગીતા પર હાથ રાખવા તૈયાર થઈ ગયો કે મેં આવું કોઈ કામ કર્યું નથી, પરંતુ મેં તેને રોકી દીધો. તેણે કહ્યું કે આ બાળક મારું છે અને તેની સુરક્ષા કરવી જવાબદારી પણ મારી છે. હવે મારાથી દૂર રહો. અમારા સંબંધમાં એક મોટું તિરાડ પડી ગયું હતું અને મને ખબર ન હતી કે આ તિરાડ શું પરિણામ લાવશે. મને ખબર ન હતી કે આ તિરાડ મારા ભૂતકાળને મારી સામે લાવી દેશે, જેના પછી મને મારા જીવન વિશે નિર્ણય લેવો મુશ્કેલ થઈ જશે. મારા મા બાપે મારા માટે ઘણા સંબંધો જોઈને રાખ્યા હતા, પણ મને કોઈ પસંદ ન હતું અને કોઈ મારા માતા પિતાને પસંદ નહોતું આવતું. આમ 1 મહિનો વીતી ગયો અને હું આ 1 મહિનામાં એ જ આઘાતમાંથી પસાર થઈ રહી હતી કે એક અજાણ્યા રોંગ નંબરવાળા વ્યક્તિએ મને મારી અંદર નિરાશા ભરાવી ગઈ હતી અને હું ઉદાસ નજરે દિવાલો તરફ જોતી રહેતી. ક્યારેક પોતાની સાથે વાતો કરતી અને ક્યારેક વગર કારણે રોતી રહેતી. આ બધા પાછળ એક જ કારણ હતું અને તે હતું મારી ઇજ્જતનું.
મારા હાથમાંથી નીકળી જવું મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને જીવનમાં આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે અને હું તેના પ્રેમમાં એટલી અંધ થઈ જઈશ કે વિચાર્યા વિના નિર્ણય લઈ લઈશ. આ દરમિયાન માને એક સંબંધ ગમ્યું. તે લોકો આપણા જેવા જ હતા. તેમણે લગ્ન માટે ખૂબ ઉતાવળ કરી. જ્યારે મારા માતા પિતા થોડો સમય લેવા માંગતા હતા, પરંતુ પછી તેમની ઉતાવળ જોઈને મેં હા પાડી દીધી અને મારા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. પરંતુ મને કોઈ વસ્તુમાં કોઈ રસ નહોતો. મારી અંદર એક ડર બેસી ગયો હતો અને તે ડર મને હંમેશા સતાવતો હતો. મારા માતા પિતાએ મારી પાસે મારી સંમતિ પણ પૂછી હતી અને મેં બધું તેમના પર છોડી દીધું હતું. હું એવી સ્થિતિમાં ન હતી કે મારા માટે નિર્ણય લઈ શકું. એક અઠવાડિયામાં મારા લગ્ન હતા અને મારા માતા પિતાએ, કેમ કે હું તેમની એકલી સંતાન હતી, તો મારા લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કર્યું અને આ ધામધૂમ મારી આંખોમાં ખૂબ ખટકતી હતી. પસ્તાવા મને છોડતા નહોતા અને મેં લગ્નના કોઈ કાર્યક્રમને દિલથી કર્યો ન હતો, કારણ કે મારા માથા પર એક મોટી ચિંતા હતી. મહેંદીનો દિવસ હતો. હું દુલ્હન બનીને બેઠી હતી. બધા લોકો જતા રહ્યા. તે દરમિયાન મને બહુ બેચેની થઈ અને આ છેલ્લા 2-3 દિવસથી થઈ રહ્યું હતું. મેં ધ્યાન આપ્યું નહીં, જોકે મને તરત જ ધ્યાન આપવું જોઈતું હતું. મારું માથું ચક્કર ખાતું અને અચાનક મને ઉબકા આવતા. હું દોડીને વોશરૂમમાં જતી. મારા હોશ ઉડી ગયા, કારણ કે મને ખબર પડી ગઈ કે હું ગર્ભવતી છું. જે પ્રાર્થના હું છેલ્લા 1 મહિનાથી ભગવાન પાસે કરતી હતી, તે આકાશમાંથી ટકરાઈને મારી પાસે પાછી આવી ગઈ હતી અને હું ત્યાં જ બાથરૂમમાં ફ્લોર પર બેસી ગઈ. બહારના ચિંતામાં ઊભા રહીને દરવાજો ખખડાવી રહ્યા કે બધું બરાબર છે કે નહીં. જાણે હું અચાનક ઉઠીને બાથરૂમમાંથી દોડી ગઈ હોઉં તેઓ ચિંતિત હતા. જ્યારે હું મારા ગળામાં રહેલા આંસુને ઘોળીને ઊભી થઈ ગઈ અને મને માને બસ આટલું જ કહ્યું કે કાલે રાતે બહારનું ખાધું હતું, તેથી કદાચ ફૂડ પોઈઝન થયું છે. તમે મને દવા આપો. તેમણે મને ઘરની દવા આપી, જે મેં તેમની નજરથી બચાવીને ફેંકી દીધી. મને તેની જરૂર ન હતી. મને ફક્ત એ જ જાણવું હતું કે હું જે વિચારી રહી છું તે સાચું છે કે કંઈક બીજું. આખરે મારા માથા પર આકાશ પડી ગયું કે હું પ્રેગ્નેન્ટ હતી અને હું લગ્ન વગરની પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. આ બાળક કોનું હતું તે મને ખબર ન હતી. મારું મન કરતું હતું કે હું કંઈક કરી લઉં અને હંમેશા માટે આ ચિંતાથી છુટકારો મેળવી લઉં, આ પસ્તાવાથી મુક્તિ મેળવી લઉં, જે દિવસ રાત મને સૂવા દેતું ન હતું. પરંતુ પછી મને મારા વૃદ્ધ માતા પિતાની યાદ આવી ગઈ, જે મારા માટે ખૂબ મહેનત અને પ્રેમથી કુરબાનીઓ આપીને ખુશીઓ ખરીદતા હતા અને બદલામાં મેં તેમને શું આપ્યું હતું? માત્ર બદનામી સિવાય કાંઈ નહીં. મને લાગ્યું કે હું દિન પ્રતિદિન નબળી પડી રહી છું. લગ્નમાં માત્ર 1 જ દિવસ બાકી હતું. તેઓ મને ડૉક્ટર પાસે લઈ જવા માંગતા હતા, જેથી કરીને તાકાતની દવા લખાવી શકાય. પરંતુ મેં સ્પષ્ટ ના પાડી દીધી અને એનું એક જ કારણ હતું કે જો મારા માતા પિતાને સત્ય ખબર પડી જાય તો તેમના મન પર શું વીતશે. એટલે હું માની નહીં અને મારી વિદાયનો દિવસ આવી ગયો. મેં નક્કી કર્યું હતું કે હું મારા ભાવિ પતિને દગો નહીં આપું અને તેને બધું સત્ય જણાવી દઈશ અને પછી જે કંઈ પણ થશે તે મારા નસીબમાં હશે. જો મારા નસીબમાં અપમાન અને બદનામી આખી દુનિયા સામે થવાની લખેલી હોય તો એ જ થશે. મેં પરિણામો ભગવાન પર છોડી દીધા અને પોતાના લગ્નની રાહ જોવા લાગી. હું દુલ્હન બનીને મારા રૂમમાં બેઠી, મારા દુલ્હાની રાહ જોઈ રહી હતી. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું, કોઈક રીતે કાબૂમાં ન આવી રહ્યું હતું. ગભરાટ વધતી જતી હતી. મેં ઘૂંઘટ હટાવી દીધો હતો અને ઊંડો શ્વાસ લીધો હતો. એ જ સમયે દરવાજે ટકોરા થયા અને હું સીધી બેસી ગઈ, ઘૂંઘટ પાડ્યો અને આવનારને જોઈને મારા મનમાં શાંતિ થઈ રહી હતી. તે વ્યક્તિ દેખાવમાં તો ઘણો પરિપક્વ લાગતો હતો અને મને થોડી આશા હતી કે આ વ્યક્તિ મારી વાત ધીરજથી સાંભળશે. મારા પતિ
મારી પાસે આવ્યા હતા. તેમણે મારા હાથમાં કંગન પહેરાવ્યા હતા. મેં મારો ઘૂંઘટ હટાવી દીધો હતો અને પછી તેના પગમાં પડી ગઈ હતી. તેઓએ અચાનક મારી આ ક્રિયા પર ગભરાઈને પાછળ હટી ગયા. મેં તેમના પગ પકડી લીધા અને રડી પડી. તેમણે મને ફરીથી સહારો આપીને પલંગ પર બેસાડી અને પછી મારા ખૂબ રોવા પછી મને પૂછ્યું કે આખરે વાત શું છે. મેં રોતા રોતા હિપકા વચ્ચે આખી વાત જણાવી દીધી અને આખરે કહ્યું હતું કે આપનો જે પણ નિર્ણય હશે મને મંજૂર હશે. જો તમે મને છૂટાછેડા આપવા માંગો છો તો મને છૂટાછેડા આપી દો અને જો તમે આ હકીકત સાથે મારી સાથે રહેવા માંગો છો તો તે પણ મને મંજૂર છે. હવે હું ચૂપચાપ તેના નિર્ણયની રાહ જોતી હતી અને ઘણીવાર પછી તેમણે મને કહ્યું હતું કે હું ન માત્ર આ બાળકને મારું નામ આપીશ પરંતુ તેને છાતીથી લગાડીને રાખીશ અને હું તેને એક પિતાની જેમ પ્રેમ કરીશ કારણ કે આમાં તારી કોઈ ભૂલ નથી. આ બધું આપણી કિસ્મતમાં લખાયેલું હતું. માટે હવે તમે પણ પાછલી વાતોને ભૂલી જાઓ અને આપણે પ્રેમથી આપણું ઘર બનાવીશું અને આ બાળકને પણ પ્રેમથી ઉછેરીશું અને હું તેને ક્યારેય તુચ્છ નહીં ગણું. હું તેને અપનાવીશ, તેને મારું નામ આપીશ અને તેને સાચા પિતાનો પ્રેમ પણ આપીશ. મારી આત્મામાં શાંતિ વ્યાપી ગઈ અને હું આખી રાત તેમનો આભાર માનતી રહી અને તેમનો આભાર માનતા માનતા થાકતી ન હતી. તેમણે મારી મુશ્કેલીને થોડી જ મિનિટોમાં સરળ કરી દીધી અને આ તેમનો એવો ઉપકાર હતો કે જેને હું જીવનભર નહીં ભૂલી શકું. જો તેમના ઉપકાર હેઠળ દબાતી જઈ રહી હતી, તેમણે પોતાનું વચન સાચું કરી બતાવ્યું અને ભગવાનને મારા લગ્નના 9 મહિના પછી મને એક સુંદર દીકરી આપી હતી. અને હેરાન કરી દેનારી વાત એ હતી કે મારા પતિ અને મારી દીકરીમાં એક વસ્તુ બિલકુલ એક જેવી હતી. તે બંનેના હોઠના પાસે તલ, જે સારી ખાસી મોટી વાત હતી અને સામેવાળાની નજર પોતાની તરફ ખેંચી લેતો હતો. તે બંનેની આવી મળતી ખાસિયત પર મને આત્મવિશ્વાસ થઈ ગયો હતો કે ખરેખર તેમણે મારી દીકરીને પોતાનું નામ આપવાનો ઈરાદો કર્યો હતો તો એ ઈશ્વરે પણ તેના અંદર તેમની મિસાલ પેદા કરી દીધી. તેનો ખૂબ ખ્યાલ રાખતા હતા. મારા પતિ તેને બહુ પ્રેમ કરતા હતા અને ક્યારેય અમને એવો અહેસાસ ન થવા દેતા હતા કે તે તેમની દીકરી નથી, પરંતુ તેને હંમેશા મારી દીકરી કહીને બોલાવતા હતા. અને હું આ બાબત માટે ભગવાનનો હંમેશા આભાર માનતી કે આજની દુનિયામાં એવા લોકો ક્યાં મળતા હતા જે બિનફાયદે કોઈ બીજાની સંતાનને પોતાની છાતીએ લગાવે. પોતે બંનેને જોઈને જીવતી તે બંને જ હવે મારી આખી કાયનાત હતા અને મારી જિંદગી હતા. મારી દુનિયા તેમની જ આસપાસ ફરતી હતી, પરંતુ હું બેખબર હતી કે મારી આ દુનિયા જલ્દી બરબાદ થવાવાળી છે અને કદાચ તેને મારી જ નજર ખાઈ ગઈ. મારી નજર મારી દુનિયાને લાગી ગઈ અને પળમાં હાલાત બદલાઈ ગયા અને બિલકુલ વિરોધી દિશામાં ચાલવા લાગ્યા હતા. મને બિલકુલ પણ આશા ન હતી કે મારી જિંદગી એકવાર ફરી બદલાઈને રહી જશે અને મને મારી જિંદગીમાં વાતનો સામનો પણ કરવો પડશે. એક વાત ફરી હું ખરાબ રીતે ફસાઈ ગઈ અને ક્યાંયથી નીકળવાનો કોઈ રસ્તો નજર નહોતો આવતો. મેં મારા પતિને કહી દીધું હતું કે હું કંઈક દિવસો માટે મારા પિયર જાઉં છું અને ત્યાં જ રહીશ. ચાલો મને તંગ ન કરો, કારણ કે જે હરકત આમણે કરી હતી તેનો સમય આ યોગ્ય છે. જ્યારે કે તે મને વારંવાર કહી ચૂક્યા હતા કે મેં એવું કંઈ હરકત નથી કરી. અમારા મગજથી આ વાતને હું કાઢી શકતી ન હતી. જ્યારે મેં મારી પોતાની આંખોથી જોયું હતું કે જ્યારે મેં મારી બાળકીને ચીસ સાંભળી ત્યારે હું રૂમ તરફ દોડી ગઈ. ત્યારે તેમની પીઠ કમરના દરવાજા પર હતી અને દીકરી પલંગ પર સૂતી હતી અને તેના પર જાણે શું કરી રહ્યા હતા. મારા દિલમાં વિચિત્ર ઉબાલ ઉઠ્યો હતો અને પછી અમારા વચ્ચે હાલત ખરાબથી ખરાબ થતાં ચાલ્યા ગયા. મેં તેમને માત્ર એટલું જ કહ્યું હતું કે જો આ તમારી પોતાની સગી દીકરી હોત તો તમે પણ આવું જ વર્તન કરત. તેમને આ વાત સહન ન થઈ. તેમણે અમારા લગ્ન થયા ત્યારથી પહેલીવાર મારા પર હાથ ઉઠાવવાની કોશિશ કરી. તેમનો હાથ હવામાં જ ઊંચો રહી ગયો હતો અને
તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. તેમણે હોઠ મીચીને હાથ પાછો કરી લીધો અને પછી મને પિયર જવાની પરવાનગી આપી દીધી અને બિલકુલ ચૂપ થઈ ગયા હતા. અને આખી વાત જે કહી હતી તે માત્ર એટલી જ કહી હતી કે હું તને મારી સફાઈઓ આપી આપીને થાકી ગયો છું. હું તને કહી રહ્યો છું કે મેં તેના સાથે કોઈ ખોટી હરકત નથી કરી. કાશ કે તે એટલી સમજદાર હોત તો તે તને પોતે જ કહે કે પપ્પાએ તો કંઈ જ કર્યું નથી, પણ હું તો તેનો ઘા સાફ કરી રહ્યો હતો. હવે તને જે સમજવું છે તે તમે સમજતા રહો. જ્યારે કે આજે પણ તે મારી દીકરી જ છે ને હું તેને એટલો જ પ્રેમ કરું છું જેટલી તું કરે છે. પરંતુ મને તેમની કોઈ પણ વાતનો વિશ્વાસ નહોતો. કેવી રીતે માનું કે તે તેની સગી દીકરી નહોતી, પણ સોતેલી દીકરી હતી. અને સમગ્ર રસ્તે મને જે વિચારો આવતા રહ્યા તે એક મા માટે એક સંકેત હતા. હું એક મા તરીકે સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગઈ હતી અને મારા બાળકને એક દાનવના હવાલે કરી બજાર નીકળી ગઈ હતી. હું મારા માયકે ગઈ હતી અને જ્યાં ત્યાં જ રહી હતી અને પૂરું એક અઠવાડિયું થઈ ગયું હતું અને મારી દીકરી તેના પિતાને બહુ યાદ કરી રહી હતી. તે નિર્દોષને તો કંઈ જ ખબર ન હતી. તે બહુ રડી રહી હતી. ત્યારે મા પણ પરેશાન થઈ ગઈ હતી કે હું આટલો લાંબો સમય રહેવા તો ક્યારેય નથી આવી, પરંતુ મારું ત્યાં જવાનું મન થતું ન હતું. હું ત્યાં જાઉં કે ન જાઉં તેવી મૂંઝવણમાં હતી કે મારા પાડોશીનો ફોન આવી ગયો. તેણે જે કહ્યું તે સાંભળીને હું તરત જ મારે ઘરે જવા નીકળી પડી. મારા પતિ ઘરમાં પડી ગયા હતા અને જ્યારે હું ઘરે પહોંચી ત્યારે તે બિલકુલ સારા સલામત સોફા પર બેઠા હસતા હતા. ત્યારે મને તેમના પર બેકાબૂ ગુસ્સો આવ્યો. મને તેમની પાસેથી આવી નીચ કૃત્યની અપેક્ષા ન હતી અને મેં તેમને આ વાત મોઢે પણ કહી દીધી. તેમણે મને પોતાની પાસે બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મેં તેનો હાથ છટકી દીધો અને પછી તેમણે જે કંઈ પણ મને સમજાવ્યું તે સાંભળીને હું રડી પડી હતી. તેમણે જ મારા મોં પર ખુલાસો કર્યો હતો. તે કોઈ કયામતથી ઓછું ન હતું. તેમણે મને જણાવ્યું હતું કે ભૂમિ એટલે કે મારી દીકરી તેમની પણ સગી દીકરી છે અને જ્યારે મેં તેમને પૂછ્યું કે તે તેમની સગી દીકરી કેવી રીતે હોઈ શકે તો તેમણે જે વાત મને સંભળાવી તે અવિશ્વસનીય હતી. તેમણે કહ્યું કે તે જે રોંગ નંબર પર હતો તે તને તંગ કરતો હતો અને મળવા માટે બોલાવતો હતો. ખોટા મિત્રોની સાથે રહીને હું બગડી ગયો હતો અને મેં તારી ઇજ્જતને બરબાદ કરી હતી. પણ વિશ્વાસ રાખ, ત્યારબાદ હું એક દિવસ પણ શાંતિથી સૂઈ શક્યો ન હતો. હું પછતાવાની આગમાં બળી રહ્યો હતો અને પાપનો પ્રાયશ્ચિત કરવાનું ઈચ્છતો હતો. મેં તારા જેવી નિર્દોષ છોકરી સાથે ખૂબ ખોટું કર્યું હતું. તેથી મેં તારું ઘર શોધ્યું અને મારા માતા પિતાને ઘણી વિનંતીઓ બાદ તારો સંબંધ માટે મોકલાવ્યા, કારણ કે મારી નિયત સાફ હતી. બધી વાત સરળતાથી બની ગઈ હતી. મારા તમારી સાથે લગ્ન થઈ ગયા હતા. લગ્ન પછી જેમ તે મને ધોકામાં રાખ્યું નહીં અને સત્યને આગળ રાખ્યું, તે બાબતે મને તારા પ્રત્યે વધુ આકર્ષણ થયું. આ કારણથી જ મેં મારા પોતાને વચન આપ્યું હતું કે હું તને ક્યારેય દુઃખ નહીં આપું અને તારી સાથે હંમેશા શ્રેષ્ઠ વર્તન કરીશ. હું પણ આપણી સંતાનને શ્રેષ્ઠ જીવન પૂરું પાડવાનો પ્રયત્ન કરીશ. તું એક મા હતી અને તારા નજરમાં હું એક સોતેલો બાપ હતો, એટલે તે પણ તું પણ તારી જગ્યાએ બિલકુલ ઠીક હતી. પણ યાદ રાખ કે હું માત્ર તેના પર ઝૂકીને તેની કમર પર લાગેલા ઘા સાફ કરી રહ્યો હતો અને બીજું કોઈ નહીં. પણ શેતાને તને કંઈક બીજું જ બતાવ્યું જે તમે જોવા માંગતા હતા, અથવા જે વિચારો તમારા મનમાં ઊભા થઈ રહ્યા હતા. તેમણે પોતાની વાત પૂરી કરીને ચૂપ થઈ ગયા અને મેં તેમને માત્ર એટલું જ પૂછ્યું હતું કે તમે આ હકીકત મારાથી કેમ છુપાવી. ત્યારે તેમણે મારા આગળ હાથ જોડ્યા અને મારા પગ પાસે બેસી ગયા. તેમણે કહ્યું હતું કે મને તારી પાસેથી આ વાત માટે માફી માંગવી હતી અને મેં મારી રીતે
પાપના પ્રયાસ માટે પૂરો પ્રયાસ કર્યો છે. હવે હું આ નિર્ણય તારા પર છોડી દઉં છું કે આ 5 વર્ષમાં મેં મારા એક ખોટા કાર્યનું પ્રાયશ્ચિત કરી શક્યો છું કે નહીં. તેઓ હાથ જોડીને નજર નમાવીને જવાબ સાંભળવાની ઈચ્છા રાખતા હતા. હું થોડીવાર ચૂપ રહી અને પછી મેં તેમના જોડાયેલા હાથ ખોલી નાખ્યા અને મેં તેમના છાતીમાં મારું મોઢું છુપાવી દીધું હતું. હું તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી અને મેં તેમની આ ભૂલ માફ કરી દીધી હતી કારણ કે તેમણે 5 વર્ષમાં તેમની તરફથી પૂરતું પ્રાયશ્ચિત તો કરી જ લીધું હતું. મને હવે તેમની સામે કોઈ ફરિયાદ ન હતી. અમારી દીકરી અમને બંનેને સ્મિત કરીને જોઈ રહી હતી અને પછી દોડીને અમારા બંનેના ખોળામાં આવીને હસી પડી. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.